ખેડાના ડાકોર સ્થિત પ્રમુખ સ્વામી ફાર્મ ખાતે ભારત અને જાપાન સરકારના સંયુક્ત પ્રયાસથી ક્રાંતિકારી બાયોગેસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જાપાન સરકારના 5 અધિકૃત સંશોધકોની ટીમે ડાકોર ખાતે 5 દિવસની કામગીરી બાદ આ પ્રોજેક્ટને કાર્યરત કર્યો હોવાનું જણાવાયું છે। અત્યાધુનિક જાપાનીઝ ટેકનોલોજીની મદદથી પશુઓના છાણમાંથી 24 કલાક વીજળી ઉત્પન્ન કરવાની અને તેનું સ્ટોરેજ કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી। આ પ્રોજેક્ટ મિથેન ગેસના પ્રદૂષણને ઘટાડવા તેમજ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ બનશે। આ સાથે જ પશુપાલકો, ગૌપાલકો અને ખેડૂતો માટે આવકના નવા વિકલ્પો ઊભા થવાની આશા છે। ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે। કાર્યરત થયો લગભગ અત્યારે નાના પાયે છે, છતાં પણ અમે લગભગ આ પ્લાન્ટથી આ ફાર્મ લગભગ મહિને 20 થી 25 હજારની વીજળીની બચત કરી શકશે અને સાથે સાથે જે ગ્રીન હાઉસ ગેસની જે ઇફેક્ટ છે એને પણ ઓછી કરવામાં મદદરૂપ થશે। એક નવું જનરેટર કે જે આ ગેસથી બાયોગેસથી જે ચાલે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, પણ આ જનરેટર એ ટાઈપનું છે કે જેમાં સ્ટોર થાય છે ઇલેક્ટ્રિસિટી। આપણે જે જનરેટર હોય જનરેટર બંધ થાય ઇલેક્ટ્રિક બંધ થઈ જાય, આમાં તો જનરેટર આ 24 કલાક આપણને ઇલેક્ટ્રિસિટી મળે એવો આ વિશ્વનો પહેલો આ અહીંયા આગળ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।